आ सड़क पे ओदी मन के असी ठोकदे नहीं बंदा कदे टाइम बन के लगना मैं मैथों गए पते मारना मैं लपना नहीं इंस्टा स्नाइप पता है लाइक मारना आज तेरे सामने तू इथे आया। ગાંધીધામમાં રમકડાની પિસ્તોલ રાખી રીલ બનાવવાનું ભારે પડ્યું, 3 વિરુદ્ધ પોલીસ ગુનો નોંધાયો। ગાંધીધામ શહેરના ઓસિયા મોલ પાસે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે પિસ્તોલ જેવા હથિયાર સાથે રીલ બનાવનારા 3 શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા। આ અંગે પૂર્વ કચ્છ એલસીબીના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ PINN ચુડાસમાના માર્ગદર્શન હેઠળની ટીમ હથિયારબંધી જાહેરનામાના કેસો શોધવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન કેટલાક દિવસો પહેલા ઓસિયા મોલ પાસે 3 શખ્સોએ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જે વિડીયોમાં એક શખ્સ સામેથી આવતા શખ્સ સાથે અથડાય છે અને ત્યારબાદ પોતાનું શર્ટ ઊંચું કરીને પિસ્તોલ જેવું લાગતું હથિયાર બતાવે છે। આ વિડીયોની ખરાઈ કરવા માટે આ 3 શખ્સોને શોધવા માટે એલસીબીની ટીમ પ્રયાસરત હતી। આ દરમિયાન 3 શખ્સો ઓસિયા મોલની પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં મળી આવ્યા હતા। તેમની પૂછપરછ કરતા 3 જણા મોજશોખ માટે વિડીયો બનાવીને વાયરલ કરવા હોવાનું કબૂલ્યું હતું। 3 શખ્સોને ઝડપી લેવામાં આવતા તેમની પાસેથી 3 છરીઓ મળી આવી હતી, જે પણ કબજે કરવામાં આવી હતી। આરોપીઓમાં કીડાણાના સબ્બીર ગફુરભાઈ ચાવડા, ગાંધીધામના પાસર રમેશભાઈ મકવાણા તેમજ પડાણાના જાવેદ મુસાભાઈ સુણાનો સમાવેશ થાય છે। મારું નામ સબીર ગફુર ચાવડા, ભાઈ પારસ મકવાણા, જાવેદભાઈ કટિયા અને ત્રણેય મળીને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે એક વિડીયો બનાવ્યો હતો, જે પિસ્તોલ હતી જેમાં એ રમકડાની હતી, મેળામાંથી ખરીદેલી। એ વિડીયો પોસ્ટ કર્યો હતો, એના માટે જે લોકોમાં જે ખરાબ ટેગ ફેલાવવાનો એના માટે અમે ત્રણે માફી માંગીએ છીએ અને વિડીયો પોસ્ટ ડિલીટ કરી નાખ્યું છે અને એ આવો વિડીયો કોઈ બીજા લોકો બનાવવા નહીં। જે અમારે 3ને વિડીયો બનાવ્યો તેના માટે અમે 3ને એલસીબી ગાંધીધામ પોલીસ લઈ આવી છે અને અમારા માટે જે અમારામાંથી કાર્યવાહી કરી છે।